શ્રીકૃષ્ણ જન્મકથા। દ્વાપર યુગમાં ધરતી પર રાક્ષસોનું અત્યાચાર ખૂબ જ વધી ગયું હતું। ધરતી ગાયના રૂપમાં ભગવાન બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ પાસે પહોંચી બોલી, હે પ્રભુ, હવે ધરતી પર પાપ અને અત્યાચાર અતિશય વધ્યા છે। કૃપા કરીને મને આ દુઃખમાંથી મુક્ત કરો। બ્રહ્માએ ભગવાન વિષ્ણુને વિનંતી કરી, હે નારાયણ, હવે ધરતીના ઉદ્ધાર માટે તમારે 8મા અવતાર રૂપે ભૂમિ પર અવતરવું પડશે। ભગવાન વિષ્ણુએ સંમતિ આપી। તે સમયના મથુરાનગરના રાજા ઉગ્રસેન હતા। તેમના પુત્ર કંસ અતિ અત્યાચારી અને નિષ્ઠુર સ્વભાવનો હતો। કંસે પોતાના પિતાને રાજસિંહાસન પરથી ઉતારીને કેદખાનામાં નાખી દીધા અને પોતે રાજા બન્યો। આખી મથુરામાં અંધકાર અને ભય છવાયો। એક દિવસ ઉગ્રસેનના ભાઈ દેવકની પુત્રી દેવકીનું વિવાહ વસુદેવ નામના યદવસેનાપતિ સાથે નક્કી થયું। લગ્ન પછી દેવકીના ભાઈ કંસે પોતાની પ્રિય બહેનને સ્વયં રથમાં બેસાડી સસુરાળ વિદાય કરવા નીકળ્યો। એ જ સમયે આકાશવાણી થઈ, હે કંસ, જેને તું એટલા પ્રેમથી વિદાય કરી રહ્યો છે, એ દેવકીના ગર્ભથી જ તારો સંહારક જન્મશે। આ સાંભળીને કંસ ક્રોધથી તાતી ઉઠ્યો। તે તલવાર ખેંચીને દેવકીને મારવા તૈયાર થયો, પણ વસુદેવે વિનંતી કરી, હે કંસ, મારી પત્નીને ન મારીશ। અમે વચન આપીએ છીએ કે જે સંતાન થશે તે તને આપશું। કંસે શરત પર સંમતિ આપી, પરંતુ સાવચેતી માટે વસુદેવ અને દેવકીને મથુરાની કેદખાનામાં બંધ કરી દીધા। એક પછી એક સંતાન થતા ગયા અને દરેક વખતે કંસે જન્મેલા બાળકને મારી નાખ્યું। દેવકી દુઃખથી વ્યાકુળ થતી, પણ વસુદેવ ધીરજ આપતા, ભય ન રાખો દેવી, એક દિવસ ભગવાન અવતરશે અને આ દુઃખનો અંત કરશે। સમય પસાર થયો। દેવકીના ગર્ભમાં 8મું સંતાન હતું। એ જ સમયે ગોકુલમાં વસુદેવનો મિત્ર નંદની પત્ની યશોદા પણ ગર્ભવતી હતી। ભાદ્રપદ મહિનાની અષ્ટમીના દિવસે મધ્યરાત્રિના સમયે દેવકીના ગર્ભમાંથી શ્રીકૃષ્ણનો જન્મ થયો। કેદખાનામાં પ્રકાશ ફેલાયો। ભગવાને પોતાના ચતુર્ભુજ રૂપમાં પ્રગટ થઈ વસુદેવને કહ્યું, હે વસુદેવ, હું તારો પુત્ર શ્રીકૃષ્ણ રૂપે જન્મ્યો છું। હવે તું મને ગોકુલમાં નંદના ઘેર લઈ જઈશ અને ત્યાં જન્મેલી યશોદાની કન્યાને અહીં લાવી દેશે। એ કહ્યા બાદ ભગવાને બાલરૂપ ધારણ કર્યું। ચમત્કારિક રીતે કેદખાનાના દ્વાર ખુલી ગયા, બેડીઓ તૂટી ગઈ અને રક્ષકો ઊંઘી ગયા। વસુદેવે બાલક શ્રીકૃષ્ણને ટોપલીમાં મૂકી મથુરાથી ગોકુલ તરફ યાત્રા શરૂ કરી। રસ્તામાં યમુના નદી ઉભરાઈ, પણ જ્યારે ભગવાનના પગના સ્પર્શ થયા ત્યારે શાંત થઈ ગઈ અને માર્ગ આપી દીધો। ગોકુલ પહોંચીને વસુદેવે શ્રીકૃષ્ણને યશોદાની બાજુમાં સુવાડી દીધા અને ત્યાં જન્મેલી કન્યાને લઈને પાછા મથુરા આવ્યા। પાછા આવતા જ બધું પૂર્વવત થઈ ગયું। કંસને ખબર પડી કે દેવકીએ બાળકને જન્મ આપ્યો છે। તે દોડી આવ્યો અને કહ્યું, 8મું સંતાન ક્યાં છે? દેવકીએ બતાવ્યું, રાજા, આ તો કન્યા છે। કંસ હસ્યો, ચાલ, પુત્ર ન હોય તો પણ હું તેને મારી નાખીશ। જેમ જ તેણે બાળકને પથ્થર પર ફેંકવા પ્રયત્ન કર્યો, કન્યા તેના હાથમાંથી છૂટી ગઈ અને આકાશમાં ઉડી ગઈ। તે દેવી રૂપે પ્રગટ થઈ બોલી, હે કંસ, તારો સંહારક તો જન્મી ગયો છે અને સુરક્ષિત ગોકુલ પહોંચી ગયો છે। આ સાંભળીને કંસ ક્રોધથી પટાયો। તેણે અનેક રાક્ષસોને ગોકુલમાં મોકલ્યા શ્રીકૃષ્ણને મારવા માટે, પરંતુ બધા જ શ્રીકૃષ્ણે પોતાની દિવ્ય શક્તિથી નાશ કરી નાખ્યા। જ્યારે શ્રીકૃષ્ણ યુવાન થયા, તેમણે મથુરા જઈ કંસનો વધ કર્યો અને પોતાના દાદા ઉગ્રસેનને ફરી રાજસિંહાસન પર બેસાડ્યા। તે દિવસથી જન્માષ્ટમી તરીકે ભગવાન શ્રીકૃષ્ણનો જન્મોત્સવ આખા ભારતમાં આનંદ, ભક્તિ અને ધૂમધામથી ઉજવવામાં આવે છે। ખાસ કરીને મથુરા અને વ્રજભૂમિમાં તો આ તહેવારનો આનંદ અદ્વિતીય હોય છે।